હે પ્રભુ, હું તારા ઉદ્ધારની આશા રાખું છું. હું તારી આજ્ઞાઓનું પાલન કરું છું. બુધવાર 24 જૂન 2026. આજે સવારે અમારા ધ્યાન માટે મેં યહોશુઆના પુસ્તકમાંથી પસંદ કર્યું છે, પ્રકરણ 6, શ્લોક 22. ત્યારબાદ જે બે માણસોએ દેશની જાસૂસી કરી હતી તેઓને યહોશુઆએ કહ્યું કે તમે બંને વારાંગનાના ઘરમાં જઈને તેને અને તેના પરિવારના માણસોને તમે વચન આપ્યા મુજબ બહાર લઈ આવો. સુપ્રભાત મિત્રો. યહોશુઆ એક માણસ તરીકે જેણે પોતાનું વચન પાળ્યું હતું. ચાલો આપણે આ શ્લોક પર ધ્યાન આપીએ. આજની સવારના ધ્યાનની થીમ છે વચન પાળવું. યહોશુઆએ યરીખોની પરિસ્થિતિ જાણવા માટે જાસૂસો મોકલ્યા હતા. તે સમયે ત્યાં જાસૂસી કરવા ગયેલા તે બંને ત્યાંના અધિકારીઓ દ્વારા પીછો કરવામાં આવી રહ્યા હતા અને તેઓ માર્યા જવાના જોખમમાં હતા. તે સમયે રાહાબે તેમને છુપાવ્યા, તેમને બચાવ્યા અને ત્યાંથી બહાર જવાનો રસ્તો જણાવ્યો. તેથી આ બંને જાસૂસોએ તેને વચન આપ્યું હતું કે તે બચી જશે. અને પછી જ્યારે યરીખોની દિવાલો તૂટી પડી હતી ત્યારે તેઓ સંપૂર્ણપણે ઇસ્રાયેલના તાબામાં હતા. તે સમયે યહોશુઆએ આ બે લોકોને રાહાબ અને તેના પરિવારને બચાવવા મોકલ્યા કારણ કે તેઓએ તેના માટે એક શબ્દ આપ્યો હતો. મિત્રો, સંવેદનશીલ પરિસ્થિતિમાં વચન આપવું સરળ છે. પરંતુ પછી જ્યારે તમે શ્રેષ્ઠ હોવ ત્યારે તમારે વચન પાળવું પડશે. આ તે સમય હતો જ્યારે યહોશુઆ અને તેના લોકો બધા શક્તિશાળી હતા. આખા યરીખો શહેર પર તેમની પાસે બધી સત્તા અને સત્તા હતી. તે સમયે જો તેઓ વચન પાળે નહીં તો પણ કોઈ તેમને ક્યારે પૂછશે નહીં. પરંતુ જોશુઆએ ખાતરી કરી કે તે બે લોકોએ રાહાબને વચન આપ્યું હતું કે તે અને તેના પરિવારને તે સારા કૃત્યને કારણે બચાવવામાં આવશે. તે દયાળુ કૃત્યને કારણે તેણીએ તેમને બચાવવા માટે કર્યું હતું. તેમને તેને બચાવવા માટે મોકલવામાં આવ્યા હતા અને તેઓએ રાહાબને બચાવી લીધો. મિત્રો, આપણા માટે એ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આપણે શું કહી રહ્યા છીએ અને શું વચન આપી રહ્યા છીએ તે વિશે આપણે જાગૃત હોવા જોઈએ, સૌથી સંવેદનશીલ સ્થિતિમાં પણ. અને પછી વચન પાળવું એ વધુ મહત્વનું છે, ખાસ કરીને જ્યારે આપણે પરિસ્થિતિની શ્રેષ્ઠ સ્થિતિમાં હોઈએ. પ્રાર્થના. કૃપાળુ ભગવાન, અમારા સ્વર્ગીય પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી પ્રશંસા કરીએ છીએ, તમારું સન્માન કરીએ છીએ. પ્રભુ, વચન પાળવા માટે અમને મદદ કરો. ખ્રિસ્તના નામે અમે પ્રાર્થના કરીએ છીએ. આમીન.